એમ કહેતી હે કે બધાને પપ્પા લેવા મને તો મારા પપ્પા લેવા જ નહીં આવતા. એટલે આ તો કોઈ મોનસ સાથે તને એમ બેહી જતો હોય પગલો बाय बाय। हेलो गाइस, हमने ये पकौड़ी खा ली। तो ये मस्त जोनी ये तो बनाई लाया है ना। अले 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 तो हे गाइस, गुड मॉर्निंग। केम छो बधा मजामा? आई होप कि તમે બધા મજામાં છો. જય માતાજી. ગુડ મોર્નિંગ ગારો તને. ગુડ મોર્નિંગ. ભાઈ હવારમાં બે જણા તને ઉઠીને આઈ સીધી ભયા જોડે રમવા આવી જઈશે. ગુડ મોર્નિંગ. આમાં શું નેકરે તમને ખબર? તનુનો ચા નેકરે છે અંજુના કપમાં. અંજુની એની હતી તાનો કપ છે આવ્યો ભાઈ. હવે તાનો પીવાશે. તમે તમને પહેલા કહી દીધું હતું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગાઈસ આપણે ચા ને ટોસ્ટ બિસ્કિટ આવી જશે અને અમારે તાનું હવારમાં રવાનું જે મંડળો મોયો ગીત વાપરા ચા પીતા પીતા ડાન્સ કરે છે. બંધ થઈ ગયો લે અલે બંધ થઈ ગયો. ગુડ મોર્નિંગ. તનું મમ્મી ઉઠી રહ્યો નહીં? મમ્મી હવે ઉઠ્યો. અમારે તનું સાયકલ લઈને નીકળ્યા. ચો હેડો તમે? મમ લેવા મારું લઈ લેતા આવજો બબુન બે જણો હો ને. હા ભાઈ આવજો. ટાટા. અમારે તનું ગયો મમ લેવા. આ તાટલામાં જ ફરશે પછી ખબર નહીં જાય તો જાય બાકી ના આવી જાય ને તો એવું કેવું એની ઈચ્છા બદલાઈ જાય ને તો આમથી આમ પાસે આવી જાય. ભાઈ કેમ છો? મજામાં? અરે મારો ભાઈ બંધ આઈ રહ્યો ને આઈ રહ્યો ને. એ અમારે તનું આ બુદ્ધિના બાલ જોઈ જઈ ને તે હવે બુદ્ધિના બાલ લેવા એ કાકા લેતા મેં કીધું ઉભી લેતા. તૈન આપો તૈન. આવી ગયો. એ તો ભાઈ અમાર મમ્મી ઉઠી જશો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તને ઉત્તર શરદી થઈ ગઈ ને તન્યાનું લઈને ફરફર કરો છો. મારા ભોના ભાઈ આયા સબ ઈવન વાઉન બે ચમ અહીં ઉભો રહ્યો. ખાલી પેલું હોય એટલે હારો હોય. અરે જા જા હારું તો હશે ને એટલે જાય છે. આમાં તનું છી કરતા કરતા લેવા રહી તો લ્યો બે નહીં લે આવો મને લે રાખે. અમારે તનું સ્કૂલ જાય છે. તનું આવજે. અમુજ જો બેટા મારો અમુજ જો લે 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 આવજો હો ભાઈ હો ને. જોતો નહીં આમાં અમારા તો ચલો 12 વાગે તો જાય છે સ્કૂલ પાછો. હું નહીં જોતો. વટવાનો ભૂઈ પડી ગયો તો કે બાપા ભૂઈ પડી ગયો. લ્યો લ્યો બાલી તમને તેરે છે ને આવું પકડ્યું તમે. હા કેવું કેવાય? બુદ્ધિના બાલ કેવાય. બાપા પકડાવે તમને પકડી લીધું. ઓહો હો હો પકડી પાવ જોવે છે. હા રમવાની મજા આવે છે તમને બેટા? હા રમો રમો માં છોકરા. શુહમ કાકા તમને રમાડવા આવ્યા છે જો. ભાઈ અમારા ભોના ભાઈ એમ કે છે કે લાવ ને ખાઈએ તો થોડા બુદ્ધિ વધારે આવી જાય. મેં કીધું ખાતા આરામ બુદ્ધિ નહીં થોડી વધારે આવી જાય. અને મમ્મી એમ કે છે તો વધારે બુદ્ધિ છે આપણે હવે શું કરવાનું. લાય મને ખવડાય. હા ખાતો નહીં તું? મસ્ત. રમેશ બાપા આ તો તને જોઈ જાય ને એટલે મારે લેવું જ પડે. બે જણા જ ખાખા કરીએ. તનુની સ્કૂલ છે ભાઈ એટલી વારમાં તમે જઈને આવતા રહ્યો. હા પટી ગયું. બોલો હાલ ઉઠ્યું છે હજુ અને બોલા નહીં કે હા ડ્રેસ લઈ આવ્યો. ભાઈ ડ્રેસ લઈ એમ કહેતી હે કે બધાને પપ્પા લેવા મને તો મારા પપ્પા લેવા જ નહીં આવતા. જજો ભાઈઓ કાલથી લેવા. તો ગાડી લઈ નીકળ જ બેરો. હા ને તમે એલા ઉઠીને લઈને જતા હોય તો ચલો આગે ઉઠા. ગાઈસ આજે બન્યા છે દાળ ભાત. જો ગરમા ગરમ વડા નેકરે છે ને એટલે વાગે છે 12:30 ઉપર થઈ જશે. ગરમ છે ભાઈ. અમારે તને જો એની સાયકલમાં સ્પાઈડરમેન બેહારે અને આ બધો રમકડો કાઢે છે. જો આ બધો રમકડો કાઢ્યો અને હવે રમતી નહીં. ના ઘોડો બોડો કાલ રાતે કાઢ્યો પાછો અત્યારે કાઢ્યો અને તો બહાર રમતો નહીં. હવે સ્પાઈડરમેન ને બેહારીને જાય છે. ચો જો છો સ્પાઈડરમેન ને લઈને ચો લઈ જાઓ. હા મજા સિખાતી. હા ઠીક है सिखाओ. साइकिल तो रेडी तुम्हारी जो बेच जो ये नहीं अभी मजा सिखाते.
હું અભી મજા શીખાતી હું ઉભી રે એમ ના બે એ ઉભી રે આમ બે હાલી આમ ટેકો દેવડાવી દે બસ અચ્છા તું ચમની બે લે સ્પાઈડરમેન ને બે હારે પાહી વન પહાર બે આવું છે લો 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 તને જો સાયકલ ચલાવજો સ્પાઈડરમેન ને તને નહીં બે હારતી ને દીદી આવડતી જ નહીં તને સાયકલ લેવા દે લાવ આમાં બે હારી આપું લાવ એ ઓકે જવા અમારી ભાઈ સાયકલ નહીં હેતી લ્યો હેડી હવે જવા દો પછી એમ કેસે અભી રૂકો ભોય પડી જાય છે ભોય હવે સાયકલ માં ઉતરી હવે હું કરશે અહીં બિહાર છે જો હું તમે ભરાઈ આપું બી રે હાર ભરાવો જા એટલે આ તો કોઈ મોનસ સાથે તને એમ બેહી જતો હોય પગ લોબા કરીને હા હું તો નહીં ભરાઈ આપું ને એકન ભરાઈ દે એકન હાર બે હારો તને ભોય પડશે કઈ મને કે છે ઈ જ બે હારો હું કહું બે હારો એ ભોય જ પડશે क्या आइडिया है तेरे पास अभी रुको એવું તો કેટલી વાર કરે આ ઓહો જોઈ ભાઈ તારી આઈડિયા હો આ જવા દે હેડો તને બાય બાય તમે જો નીના ભાઈબંધ ને ચો બિહાર અહીં ઊંધો બિહાર દીધો એને પહાડ દબાઈ નાખ્યો તમને એક સરપ્રાઈઝ દેખાડું મહેમાન મહેમાન કે હવે સીધો બિહારે પગ નહીં દેખાતો ઊભી રે ભાઈ કાનૂનો ભાઈ સ્પાઈડરમેન એનો ભાઈબંધ એના મહેમાન હરખા નહીં બેહતા નહીં જો બોડું બહાર કાઢે છે પા બોડું જી ચલો બાય બાય જો આજ્યુ ચો હેડ્યા તમે એવોના ઘેર અમે 3 જણા ચો ફરીએ ખબર અમાર પેલો ભાઈબંધ ને છી કરવા બે હતો અને અમાર ઉપર પોની રેડવા આવ્યા અને પોની રેડવા અમે નાહી આવ્યા અને હવે માટી ભરા અલગ પ્લાનિંગ ચાલે છે ઈવોનો હું પ્લાનિંગ કરે કૈલી માસી હજુ માટી ભરે છે જો ચડી બડી પહેરતો તો ને પહેર દો હા છી કરવાનું છે ભાઈ ઓકે હવે મન બગાડતો નહીં હો ને એ ચડી પહેરો ભાઈ મને બગાડો આવો એના હું કેમેરો નહીં થાય ચાઉં કે અમાર છોકલી નાખી તો દીધું જો આ બધું એને બગાડ્યું ભાઈ બંધે મને ચડી પહેરા ના પાડે છે કે મારે નથી પહેરવી તો ભાઈ અમારે તને લડ્ડુ બનાવે છે મારે મમ્મી જો એ જલ્દી સીપી ખાવા બેહીએ ને સીપી નાપી દઈએ ઉભી થા અમે ભાઈ તને લડ્ડુ બનાવે અમે સીપી ખાવા લો જઈએ સીપી કે લે ખા કે ના કે હા લ્યો ભાઈ સીપી લડ્ડુ ખો લ્યો અમારે તને બનાયા હો લડ્ડુ ખો हाँ तुम्हारा हाथ बगर से हाथी ना खाओ चमची खो ऐसा खाने का है इसे खाते हैं नहीं वैसे खाते हैं ना खो 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 सच्ची मुची नहीं है ना सचमुच खा जाने का नहीं तो ले तू खा ले ले मैंने तो अभी अभी चला कर लाड़ा लाई लाड़ा लो हाँ भाई कहीं खवड़ाओ नकली है असली है असली है जो नहीं है तमे वरी सोड़ी बनावे છે माताजी हो वरना तो हमारा माताजी लड्डू आया જો ખાલી લડ્ડુ કઈલી માસીન ખવરાનો ખાઈ જો તો ભાઈ અમે બોનો બે પહાડ નીકળી જઈએ સી ફરવા જો આપણો પકોડી વાળો આવ્યો હે ને તો આપણે બે જ ફરીથી પકોડી ખાઈએ બરોબર જોઈએ પકોડી વાળો આવ્યો છે કે નહીં આવ્યો જોઈએ આપણે હવે પકોડી વાળો આવ્યો છે કે નહીં આવ્યો પકોડી ખાઈએ પછી થોડું બોરું ફરીએ આવ્યો હોય તો પછી નકા આપણે ફરવા ઓકે ભાઈ ओके ओके અને બોના ભાઈ આજ રહેવાના છે
ઇવન વહુ બે આવ્યા છે કીધું અમને કે ના જવાનું છે ભાઈ કે હવે રહેવાનું છે કોળી આ ભાઈ સસ આવી જશે માવ બાવ બનાવી દીધો સારું છે ભણવા ને એટલી વાર અમે પકોડી ખાવા તો આવવાનું જ શું કેવું ભાઈ બના મસ્ત કોઈ બનાવી યાર અચ્છા ભાઈ માવ કે બનાવવાનું છે હા અરે આ બનાવવાનું છે ભાઈ 2 મિનિટ ઉભા રહે તો બની જશે ખટકો રાખજો હા આજ પોણીમ ખાઈએ ભાઈ પોણીમ ખાતા નહીં જલ્દી પણ આજ પોણીમ ખાઈએ મીડિયમ જ કઈ પોણી હતું ગજબ આવ્યું ભાઈ હો કેવું લાગ્યું તને ના લાગે ના મજા આવી ભાઈ ગળ્યું પાણી ગળ્યું હવે મજા આવી હો ભાઈ ગળ્યું પાણી આવી દાન મજા આવી हेलो गाइस हमने ये पकौड़ी खा ली है बहुत ही बढ़िया था पकौड़ी बहुत ही बढ़िया बनाया था પછી ભાઈ પકોડી ખાઈ લીધી અમે હવે જઈએ છે બીજો ફરવા હવે જઈએ છીએ બીજો આ રસ્તો જો જાય તો ગાડી હેડી જશે આ ઈચ્છા થઈ જાય વચ્ચે ઉભા રહે તો ઉભા રહેશું નકર ફરી ફરી સીધા ઘેર ઓકે સોમભાઈ ઓકે ભાઈ ઓકે પકોડી ખાધી ને પરસ્યો વસ્તુ તૂટી જો ભાઈ તાપ લાગે આ કાચ ખોલી દીધા છે કાચ તો અમે હું ખુલ્લા જ રાખું છું ભાગ્યે જ રાખેલા રાખું ચોકલેટ બોકલેટ ખાશો ખાવે તો ખાઈ લઈએ યાર ચોકલેટ ખાઈ લઈએ ભાઈ સોહમભાઈ ને ચોકલેટ બોકલેટ ખવડાવીએ હું તો ભાઈ અમારી ડેરી મિલ્ક આવી જઈ સર સોહમ લઈ આવે છે પકોડી ખાઈને કુછ મીઠા હો જાવે ગયા ભાઈ ચોકલેટ બોકલેટ ખાવી વાળા પહેલાં હું ને ચોકલેટ બહુ ખાતો હતો ડેરી મિલ્ક પછી માપણી કરી નાખી શું આમ તો ખાવાય મોડ્યો હજુ તૂટીએ નહીં હવે આપણે ખાઈએ છે મસ્ત ને ચોકલેટ કેવી હોય મસ્ત જ હોય ને કેવી ચોકલેટ ચોકલેટ જેવી હોય યાર કચું મસ્ત જોને એ તો બનાવી લાવ્યો હોય ને એવું કરે કચું મૂડ બનાવીને આવ્યો ચોકલેટ ચોકલેટ જેવી જ હોય ભાઈ દુકાને બનાવીને આવ્યો આપણો ખાલી સોમની વાતો ચોકલેટ જેવી આવે ચોકલેટ જેવી આવે તો ભાઈ ચોકલેટ બોકલેટ ખાધી અને હવે શું કે હવે ઘેર જવું છે ઘેર જ જવું ને અહીંયા ઘેર જવું માં તો ડેરી મિલ્ક કે મોમાં પતી જઈ હજુ એને પતતી નહીં તો આડો ભાઈ તમને ઘેર જઈને મળે ભાઈ ઘેર આવી જાય બહારથી ઓમ જતા રહેશે બાલે ઓમ જાય ને અમે જાય છે ને બધા બે હશે ને અમારે તન ને બધો ખેતાન કાંઈ કરે છે એથી ભભુ ચો બગાડ્યું ભાઈ બંધ હા આ ભભુ ચો બગાડ્યું હેતન કાંઈ કરે ને હેતન મારો ઓ હાલે બૂટ નહીં જતા રહ્યા બસ કાંઈ થઈ જાય છે હાલ તો જોજો અલે હા બસ લે પકડ હા મને મારે એ આ તો ભાઈ તને રોઈને મારા જોડે તો મને મારવા આવે લ્યો લીલો પછી મારવા આવે છે મને લી ભાઈ બંધો વાગા આ બસ અરે વાગા બસ અરે બસ અરે વાગા છે બસ ભાઈ તો જો મારો છે ભાઈ દે કરશે આવજો ભાઈ હો જય માતાજી તો ભાઈ મમ્મીને જાય છે દવાખાને પાછો ડૉક્ટરને બતાવો ને બીજો ખબર કાઢવા જવાના આવજો હો ભાઈ આવજો ટાટા જય માતાજી ભાઈબંધ બાબુ મજા આવી ગઈ તાનું બબુ ઉપર ભાઈ જો માટે
જો તમે એને મારવા જશો તો એને માટી ઉલાડશે. લે લે બાબુ પકડી. ભાઈ હવે અમે જઈએ છીએ સોહમને એક્ટિવા સર્વિસમાં મૂકવા. પપ્પાને ફોન કર્યો, પપ્પાને ભાઈબંધ છે તો અમે તો પપ્પા કે મૂકે કે જામની વાત કરી લીધી. જવા દે હેડ હું આવું. આ સોહમ તો જો ભમા ભમ જાય છે. પાછું ધીમું તો ચલાવાશે નહીં, ખાસ જ ચલાવશે. કહીએ ને ભાઈ આવતો હોય તો ધીમું ચલાવ. બાકી અત્યારે ઓમથી ઓમ એક્ટિવા જવા બસ એમ કે છે કે સર્વિસ આવી જાય ને સર્વિસ. બે ખભા ઊંચા રાખીને હા ભાઈ તું આવું ચલાવ પછી કે સર્વિસ આવી જાય ને. ભાઈ એક્ટિવા આપી દીધું સર્વિસ કરાવવા. એ તો હવે પપ્પાને ભાઈબંધ જ છે એટલે સર્વિસ બર્વિસ થઈ જશે. લાઈને બધું જતું રહેશે. ભાવ એ કેવું ચલાવશો આમથી એક્ટિવા લે. હવે તમે જ વિચારો કે જે ભાઈ શાંતિ સાધન ચલાવતો હોય એને કોઈ થાય અને આ ભાઈ પાછળ જાય એટલે મને ખબર છે. મેં તમને કીધું ને હેરિટ આવે કેવું તમને બતાવી ખરી. ખભાઓ ઊંચા કરી આમ લહેરાવો પાવ એક્ટિવા લહેરાવાનું હોય એ કે લાઇનર જતા ભાઈ આપી દીધું સર્વિસમાં એ તો આવશે પપ્પાના ઉપર. ઘેર આવ્યા ચા નાસ્તો કરવા બે હા અને આ બે જણો દેખાય ને એ બે ગોડો છે. મને ગોડો બનાવવા આવ્યા તો જોવો છે. હા એ રે મારો છોકરો એ રે આલો આલો ડીગલી ડીગ. ગાઈસ મમ્મીને ઘેર આવી જશે. દવાખાને દવા લેવા જાય તો દવા લઈને ઘેર આવી જાય. બીજા ખબર કાઢવાની હતી એઓની ખબર કાઢતા હશે ને ખાવાનું બનવાનું ચાલે છે. જો ગરમ ગરમ લાય છે. પપ્પા અંદર એક્સરસાઇઝ કરે, મમ્મીની અંદર બે હશે. બધે સુહામની વહુને બધા બોલો હેતલ અને તનુ એ જશે મોમાન ઘેર. ભાઈ તો મોડો આવશે કે સવારે આવશે એ ખબર નહીં પડે. હોય તો રાતે 11 વાગે પછી ખબર પડે કે આવવાનો છે કે નહીં આવવાનો. આપણે ઉભો પાપડી ખાઈએ. આ સંગોળો હા ભાઈ સંગોળો ખાઈએ. સંગોળો તો રોજ લેવાય અમારે. પહેલી માસી કોણ કરતો કરતો ફોન મૂકીને જતો રહ્યો. પેલી બોલ શું કરો હો? ખાવા બનાવે છે. આ તો શેરાનો પ્રોગ્રામ. ભણાભાઈ ને રોવા એટલે એમ ને શું કરો હો મલિકભાઈ? કેમ છો? મજા? એક્સરસાઇઝ ચાલુ? એક્સરસાઇઝ કરી પપ્પા. એ કાલુ મદારી આયા आलू का चालू कहा गए थे बैंगन ने धक्का मुक्का क्यों आवा बापा पप्पा आरू પપ્પા બે રમેશી હું રમો હોલે એ સોકા આरू યા હાચી હાચી. તો ભાઈ આ બને છે શીરો. જ્યાદા ખીચડી નાખ. ચોખ્ખા ઘીનો, આખા ઘીનો, પ્યોર ઘીનો. આમની બ્રાન્ચ ચાલુ સહી બ્રાન્ચ ગોરો ઘી તો બધો હરખો જ આવે પણ અમુક ચોક અલગ આ ગાયનું છે ભાઈ. બહુ સ્પોન્સરશિપ થઈ ગઈ ભાઈ તમારે. ચેલા આપવાના? અમારા મમ્મી ચેલા લેવાના લાભો જોડે સ્પોન્સરશિપ થઈ ગઈ ભાઈ. લાભો નહીં ચેલા કોઈ પણ ઘી લેવું હોય દેશી ગાયનું ઘી તો અહીંયા અમને ઓર્ડર કરી દેવાનો અમે બરા. ઓ ગાય જો કરનું મોમાં ઘેર ગઈ નહીં આ અને આરું રમાના રોવા આરું કે દીદી હે આરું જોડે જોડે મોટી આવી ગયો. તમે આયો હંગા હા બેહો ના. તો ગાઈઝ આપણો ડે ત્યાંથી પૂરો થયો. ગાઈઝ આ વ્લોગને આપણે અહીંયા કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય 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 બાય.